નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો છે કે આપણે જે 2 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે જેની અંદર તમે ઘઉંનું પરાર છે, શેરડીનો જે પરાર આવે એ અને જે બધી આપણા પાકના શિયાળુ પાકના છે જે ધાણા, ચણા, જીરું આવા જે ભૂકી હોય એને સળગાવી નહીં અને તમારે ડીકમ્પોસ્ટ કે જે આપણે ડીકમ્પોઝ કરી નાખો તો તમારે જમીનની અંદર જ સડી જાય। એટલે ખાસ કરીને આપણે જે વિડીયો 2 દિવસ પહેલા મૂક્યો હતો ત્યારે કીધું હતું કે આપણે 2 દિવસ પછી એક વિડીયો મૂકવાના કે કયા બેક્ટેરિયા કે જે ડીકમ્પોઝરના બેક્ટેરિયા હોય છે એ કયા બેક્ટેરિયા લેવા। તો આપણે જ્યારે ખુદે અનુભવ કર્યો અને આજથી 5-6 વર્ષ પહેલાથી જ અમે ડીકમ્પોઝરના બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ। એટલે કયા બેક્ટેરિયા લેવા તો હવે તમને આખો પરિચય આપી દઉં। તો સૌથી પહેલાં ડીકેસી કે જે ડૉક્ટર કૃષ્ણચંદ્રાજી કે એની ખુદે શોધી અને બનાવેલા જે ડીકમ્પોઝરના બેક્ટેરિયા છે એનો ઉપયોગ અમે કરીએ છીએ। એ મિત્રો પહેલાં જ્યારે જે ગોળ છે આપણે કે જે ડીકમ્પોઝર હોય તો એની અંદર ગોળની જરૂર પડે છે। તો ગોળ પહેલાં છે એ 200 લીટર જે ડ્રમ હોય એની અંદર 2.5 કિલો ગોળ નાખવાનો હતો, પણ જ્યારે એની શોધ કરી અને હવે જે ડીકમ્પોઝર નવું બહાર પાડ્યું છે કે એની અંદર તમારે 200 લીટરનું બેરલ હોય તો એમાં 1 જ કિલો ગોળ નાખવાનો છે। હવે મિત્રો એની શોધ કરી અને ટૂંકમાં આપણે કહીએ છીએ કે જે મલ્ટીપ્લાય કરીએ ત્યારે 1 જ કિલો ગોળ નાખવાનો હોય છે। હવે કઈ રીતના એને બનાવવાના મિત્રો, તો જે તમે ડબ્બી જોઈ શકો છો આવી બેક્ટેરિયાની ડબ્બી આવશે કે જે ગાઝિયાબાદથી મગાવવાની। અને આ જે ડબ્બી છે કે અત્યારે તો આપણે જે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ મળે છે, અમે ગાઝિયાબાદથી મગાવી હતી। જે આ ડબ્બી છે એ તમારે એક ડબ્બી છે એ 150 રૂપિયા પડશે, જે કુરિયર ચાર્જ છે અલગ રહેશે। હવે મિત્રો આ 150 રૂપિયાની અંદર આ જે આવે છે ડબ્બી એને તમારે 200 લીટર પાણીની અંદર અથવા 500 લીટર પાણીની અંદર તમે મિક્સ કરી દેવાની પાણીમાં। અને એની અંદર તમારે જો 500 લીટરની ટાંકી હોય તો તમારે 2.5 કિલો ગોળ લેવાનો છે, 200 લીટરનું બેરલ હોય તો તમારે 1 કિલો ગોળ લેવાનું છે। આ બંનેને મિક્સ કરી દેવાનું। અને જે બીજા ઘણા બધા બેક્ટેરિયા વેચે છે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આપણે ખેડૂતના હિત માટે થાય કે એની અંદર ચણાનો લોટ ને આ લોટ ને આવે છે, પણ જે આ શોધેલા બેક્ટેરિયા છે એની અંદર તમારે કોઈ જાતની જરૂર છે જ નહીં। નાખો તો હાલે, પણ ના નાખો તો બધે કરતા બેસ્ટ, કેમ કે આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે। અમે ચણાનો લોટ ડીકમ્પોઝરમાં ઉપયોગ કરતા જ નથી અને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ છે પાકની અંદર। એટલે કહેવાનું કે જો આ બેક્ટેરિયા છે એને આ રીતના બનાવવાના કે જે એક બેરલ છે 200 લીટરનું એની અંદર 1 કિલો ગોળ નાખવાનું અને 280 લીટર પાણી ભરી દેવાનું કે જેથી કરી અને હલાવવામાં પણ આસાની રહે। સાંજ સવાર આવી રીતના હલાવવાનું એટલે 5 થી 6 દિવસની અંદર આ કમ્પ્લીટ રેડી ડીકમ્પોઝર બની જાય આ ટાઈપનું હોય। અને જ્યારે ફીણ પણ વળશે આવા જે તમે જોઈ શકો છો 500 લીટરની ટાંકીમાં આ રીતના ફીણ વળ્યા હતા, અને ત્યારબાદ તમે આનો ઉપયોગ કરી શકો છો। હવે ઉપયોગ ઘણા બધા એમ કહેતા હશે કે અમારે પરાર બારવું, ભૂકી બારવી, તો આપણે લાસ્ટમાં વિડીયો જે તમે અહીંયા સામે દેખાશે કે એને જોઈ અને તમે કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ તમને એમાં માહિતી મળી જશે મિત્રો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો કે જો આ રીતના આપણે જે બેક્ટેરિયા છે ડીકમ્પોઝરના એનો ઉપયોગ કરો। ડૉક્ટર કિશનચંદ્રા છે એ આમ કહે તો ભગવાન જ કહેવાય ખેડૂતના। ઓર્ગેનિક ખેતીમાં બહુ એનું ખૂબ એવું રિઝલ્ટ મળે છે એની પ્રોડક્ટોનો ઉપયોગ કરે એ। અને ડૉક્ટર કિશનચંદ્રા સાહેબ છે એનો ખૂબ સારું એવું આપણે દવાઓના રિઝલ્ટો મળે છે, જે જૈવિક દવાઓ કે જે બેક્ટેરિયાવાળી દવાઓ। અને કોઈ પણ મિત્રોને આ જે ડીકમ્પોઝરના જે બેક્ટેરિયા મગાવવા હોય તો આપણી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે કે લિંકની અંદર તમે ટચ કરી અને ડાયરેક્ટ ઓનલાઈન મગાવી શકો છો। કોઈ પણ જગ્યાએ તમને છે કુરિયર પહોંચી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને કોઈ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી પૂછી શકો છો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગો માતા।